દેખાશે ને કે ભાઈ આપણે શહેરામાં શું કર્યું. આ વાત આ તમે આટલા બધા તડકામાં આવ્યા છો, આટલા તડકામાં ઉભા છો, એ બધી વાત ખાલી શહેરા પૂરતી થોડી રાખવાની છે, તો બધાને ખબર પડવા દેવાની છે. આખા ગુજરાતને ખ્યાલ આવવો છે કે લોકો તડકામાં ઉભા રહેવા તૈયાર છે, પણ આ વખતે વિસાવદરવાળી કરી નાખવાની છે. એટલે સૌથી પહેલા તો આ વાઘજીપુરા ગામ ખાતે આયોજિત આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં અલગ અલગ અનેક ગામડામાંથી દૂર દૂરથી પધારેલા આપ સૌ ગામજનો, આગેવાનો, યુવા દોસ્તો, વડીલો, અમારા માતાઓ બહેનો, બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બધાને પ્રણામ કરું છું. નોંધ લેવા જેવી ત્રણ બાબત છે. તમારા બધાની નોંધ લેવા જેવી ત્રણ બાબત છે કે એક તો આટલી વિશાળ સંખ્યાની અંદર તમે અહીંયા શહેરા તાલુકાના વાઘજીપુરાની અંદર ઉપસ્થિત થયા છો, એ બહુ મોટી બાબત છે, બહુ જબરજસ્ત તાકાત કહેવાય. એમાંય પાછા તમે આ કાળા ધૂમ તડકાની અંદર બેઠા છો, 2 કલાક થવા આવી, અને આટલો બધો તડકો ગરમી હોવા છતાંય એક માણસ ઉભો નથી થતો ને, એ તમારી તાકાત છે દોસ્તો. અને ત્રીજી વાત કે આમ તો ચારે બાજુ જ્યાં આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં ભાજપ વાળાને પેટમાં દુખે છે, એટલે સભા ન થાય એના માટેના હજારો પ્રયત્ન કરે, મંજૂરી ન મળે, કોઈ એની જમીન આપતું હોય, કોઈ એની ઓફિસ આપતું હોય મીટિંગ કરવા, તો એને ધમકાવીને ના પડાવી દે, પોલીસ આડી મોકલે, ભાજપના ગુંડાઓ ફોન કરે બધાને કે તમે એમની સભામાં જતા નહીં, નહીતર આમ થઈ જશે, તેમ થઈ જશે. પણ એ બધી જ વસ્તુ હોવા છતાંય તમે પૂરી તાકાતથી આ સભામાં બેઠા છો, એ બહુ મોટી બાબત છે દોસ્તો. તમારા બધાની નોંધ લેવાની. ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી લોકો પરિવર્તનની ઈચ્છા તો રાખે છે. બધાને ખબર છે કે હાલમાં જે ભાજપની સરકાર છે એ ચાલે એમ નથી, એ કોઈનું કામ કરી શકે એમ નથી. જનતા જાણે જ છે, પણ જનતા પાસે વિકલ્પ ક્યાં હતો? બદલાવ કરવો હોય, પરિવર્તન લાવવું હોય, સારા માણસોને આગળ લાવવા હોય, ભણેલા ગણેલા ઈમાનદાર નિયતવાળા માણસોને ઉપર લઈ આવવા હોય, સારી જગ્યાએ પહોંચાડવા હોય, તો વિકલ્પ શું હતો? 30 વર્ષથી વિકલ્પ ન હોવાના કારણે કેટલાક લોકોએ મજબૂરીમાં ભાજપને અને કેટલાક લોકોએ મજબૂરીમાં કોંગ્રેસને વોટ આપ્યો. અને બંને પાર્ટીઓને વોટ આપનાર લોકો મજબૂરીમાં જ વોટ આપતા. ભાજપને વોટ આપવા વાળા 10% લોકો હશે, બાકીના 20% મજબૂરીમાં આપે કે કોંગ્રેસને તો નથી જ આપવો, માટે ભાજપને આપી દે. જે વ્યક્તિ એમ વિચારે કે ભાજપને તો નથી જ આપવો, તો ફરજિયાત કોંગ્રેસને આપવો પડે. આ બંનેની વચ્ચે જનતા સુડી વચ્ચે સોપારી જેવો માહોલ 30 વર્ષ સુધી ચાલ્યો. લોકો પીડાય, લોકો દુખી થાય, લોકો લાચાર બને, પણ કરવાનું શું? વિસાવદર વિધાનસભાના અમારા ખેડૂતોએ, આગેવાનોએ, અમારી માતાઓ બહેનોએ ગુજરાતને એક નવી દિશા, નવું નેતૃત્વ અને નવો રાજનીતિનો પક્ષ આપવાનું કામ કર્યું છે, અને એ છે આમ આદમી પાર્ટી દોસ્તો. ગુજરાત નવી દિશામાં આગળ જવા ઈચ્છે છે, અને એનો રસ્તો ખુલ્યો છે વિસાવદરથી. વિસાવદરની એક બીજી વાત છે, તમને ખ્યાલ ન હોય તો હું કહી દઉં કે ગુજરાત નવું મુંબઈ રાજ્યમાંથી અલગ પડ્યું અને નવું ગુજરાત બન્યું 1961માં. એ પછી સળંગ 30 વર્ષ સુધી કોંગ્રેસની સરકારો ગુજરાતમાં બની. સળંગ 30 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર સત્તામાં એ જમાનામાં રહી. પછી એનામાં અભિમાન આવ્યું, અહંકાર આવ્યો, ગુંડાઓ આવ્યા, માથાભારે માણસો, જનતાને દબાવવાના, જનતાનું શોષણ, જનતાની વાત નહીં સાંભળવાની, એવું બધું થવા લાગ્યું. ત્યારે એ જમાનામાં પણ સત્તા પરિવર્તનનો પવન ફૂંકાયો. એની શરૂઆત વિસાવદરથી થઈ, અને સ્વર્ગસ્થ કેશુબાપા પટેલ વિસાવદરના ધારાસભ્ય બન્યા અને ગુજરાત ભાજપના પહેલા મુખ્યમંત્રી બન્યા. 30 વર્ષની સરકાર ઉખાડી નાખવાનું કામ વિસાવદરથી થયેલું એ જમાનામાં, ત્યાંથી મુખ્યમંત્રી બનેલા એ જમાનામાં, અને ભાજપની ગુજરાતના ઇતિહાસની પહેલી સરકાર બની, એના મુખ્યમંત્રી ત્યાંના ધારાસભ્ય હતા. સમયનું ચક્ર ગોળ ફરી ચૂક્યું છે. 30 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. ભાજપના ગુંડાઓએ ભાજપનો કબજો લઈ લીધો છે, જનતાનું શોષણ ચાલુ થઈ ચૂક્યું છે, ચારો તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે,
અને ઉપરથી વિસાવદરમાં ફરી પાછી ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી છે દોસ્તો. એ સમયનું ચક્ર ફરીને ત્યાં જ આવ્યું. વાત મગજમાં ઉતરી કે નહીં? સમયનું ચક્ર ફરીને ત્યાં જ વિસાવદર પર આવ્યું. 20 વર્ષ પહેલા વિસાવદર થી સરકારો બદલાણી, આજે ફરી પાછો વિસાવદર થી સરકાર બદલાવાનો સંદેશ આખા ગુજરાતની અંદર ફેલાઈ ગયો છે દોસ્તો. એટલે આ ઈશ્વરનો સંકેત છે. આપણે બધા તો માણસો છીએ, આપણી તો એક મર્યાદા હોય, પણ ભગવાન કંઈક ઈશારો આપણને કરે છે. નહીતર વિસાવદર 30 વર્ષ નવી પાર્ટી આ બધું ભેગું કેમ થઈ ગયું? એક જ જગ્યાએ ભેગું કેમ થયું? જો ભગવાનનો સંકેત ન હોત તો કદાચ હું કતારગામનો ધારાસભ્ય બની ગયો હોત. ધારાસભ્ય તો ત્યારે હોત, પણ એમાં સંકેત નહોતો. સંકેત તો વિસાવદર થી ચૂંટણી જીતું ને એમાં જ સંકેત આવે છે દોસ્તો. અને એ સંકેતને ઓળખવાનો છે આપણે બધાએ કે ભગવાન શું ઈચ્છે છે. ભગવાન એમ ઈચ્છે છે કે હવે આ ચોર અને ભ્રષ્ટાચારીઓને સજા થાય, હવે આ ઘર ભેગા થાય, એવું ભગવાન ઈચ્છે છે દોસ્તો. અને એટલે ભગવાન જ્યારે ક્યારેય પણ સારું કામ કરવાની ઈચ્છા રાખે ત્યારે ભગવાન કોઈને નિમિત્ત બનાવે. ભગવાન સદેહે આપણી વચ્ચે આવે ને એ જ બધું કરે એવું હોય નહીં. ભગવાન આપણને નિમિત્ત બનાવવા માંગે. ભગવાન આમ આદમી પાર્ટીને નિમિત્ત બનાવવા માંગે છે. ભગવાન ચૈતરભાઈ ને, ઈશુદાનભાઈ ને, પ્રવીણભાઈ રામને બધાને નિમિત્ત બનાવવા માંગે છે. ઈશ્વરે એમને બધાને શક્તિઓ આપી, યોદ્ધાઓ લડી રહ્યા છે. એમાં કુદરતનો સંકેત છે. એ સંકેત ઓળખીને આ વખતે હાવણો મારી દેવાનું કામ આપણે બધાએ કરવાનું. દોસ્તો, આપણે બધાએ ખૂબ અન્યાય, અત્યાચાર અને શોષણ સહન કરી લીધું છે. આટલું બધું તો સહન કરવાનું હોય નહીં. બે ભાઈઓ વચ્ચે જમીનનો કે મકાનનો કે પૈસાનો કે દાગીનાનો ઝઘડો હોય તો એ લાંબો ચાલે. શું કામ? બેમાંથી એકેય જાતું ન કરે. કોઈને 1 વીઘો જમીન બાપ દાદાની વારસામાંથી વધુ મળે તો પ્રાંત ઓફિસમાં, કલેક્ટરમાં, મામલતદારમાં કેસ ચાલે છે. વાત સાચી છે કે ખોટી? અને અહીંયા ભાજપના માણસો 2-5 હજાર કરોડ રૂપિયાનો કૌભાંડ કરી નાખે તો કોઈ બોલવા તૈયાર નથી. 1 વીઘા જમીન માટે લડાઈ ઝઘડાઓ થાય છે અને 10-10, 20-20 વર્ષ કેસ ચાલે છે કોર્ટમાં, ખાલી 1 વીઘો જમીન માટે. અને 2-5 હજાર કરોડ રૂપિયાનું ચપટી વગાડતા કૌભાંડ કરી નાખનારા લોકો આજે મંત્રી બનીને ગુજરાતની વિધાનસભામાં બેઠા. હું ધારાસભ્ય બન્યો તો મારી સામે 2 પરિસ્થિતિ છે. મારે ખુશ થવું કે દુખી થવું? ધ્યાનથી સાંભળજો. હું ધારાસભ્ય બન્યો એ વાતની ખુશી વ્યક્ત કરવી કે દુખી થવું? વિધાનસભાની અંદર જેની ઉપર બળાત્કારનો આરોપ છે, ગુજરાતની હાઈકોર્ટે એમ કીધું કે બળાત્કારી છે, એવા ધારાસભ્ય વિધાનસભામાં મારી નજર સામે બેસે છે. જેની ઉપર 2000 કરોડનું મનરેગા કૌભાંડનો આરોપ છે એ ત્યાં બેસે છે. મારી જેવો ઈમાનદાર માણસ ત્યાં બેસે છે. ધારાસભ્ય બનીને અમારે આવા ચોર અને બળાત્કારીઓની બાજુમાં બેસવાનું, એ વાતનું દુઃખ લગાડવું કે હું ધારાસભ્ય બની ગયો એ વાતનું સુખ લગાડવું? તમે વિચાર કરો કે દુઃખી થવું કે સુખી થવું? એક તરફ બળાત્કારી, ગુંડાઓ, માફિયાઓ, લફંગાઓ, તોડબાજો, આ બધા જ લોકો મંત્રી, તંત્રી, સંત્રી, ધારાસભ્યો બનીને વિધાનસભામાં બેઠા છે. અને ગરીબ માણસની ક્યાં જગ્યા છે? ક્યાંય જગ્યા નથી દોસ્તો. ગામની ગ્રામ પંચાયત થી લઈ, તાલુકા પંચાયત થી લઈ, મામલતદાર ઓફિસ થી લઈ, ઉપર તો છોડી દો, ઉપર તો જવાય એમાંય નથી, આપણાથી પહોંચવાય ના દે આપણને ગરીબ માણસને. પણ ગામડાના માણસની તાલુકા પંચાયતમાં જગ્યા નથી બેસવાની. મારી વાત સાચી છે કે ખોટી? એક માણસ, ગામડાનો ગરીબ માણસ, નાનો માણસ, ખેડૂત માણસ, મજૂરી કરતો વ્યક્તિ મામલતદાર ઓફિસમાં જાય કે તાલુકા પંચાયતમાં જાય તો કોઈ બેસો એમ કહેવા વાળું નથી કે અહીંયા ભારતના નાગરિક છો, આવ્યા છો, લો 2 મિનિટ બેસો શાંતિથી, પછી આપણે તમારી મેટર સમજીએ. પગથિયું અડધું ચડો એ પહેલા તો તમને ખખડાઈ નાખવાનું ચાલુ કરે. કેમ આવ્યા છો, શું આવ્યા છો, અહીંયા નહીં આવવાનું, પેલી જગ્યાએ જાઓ, આ બારીએ નહીં, પેલી બારીએ, 2 નંબરમાં જાઓ, 8 નંબરમાં જાઓ. હવે તો મહણીએ જઈએ તો માગ થાય એવું છે. ક્યાં જાવું ભાજપના રાજમાં? વાત સાચી કરી છું, ખોટી કરું છું? પણ દોસ્તો, આ પરિસ્થિતિ બદલવા માટેની લડાઈ લડી રહ્યા છે અમે બધા. તમારા આશીર્વાદની જરૂર છે. તમારા વગર કશું શક્ય નથી. હું કે ચૈતરભાઈ કે ઈશુદાનભાઈ ગમે તેટલી કોશિશ કરીએ, તમારા આશીર્વાદ નહીં હોય ને તો ક્યારેય અમને પરિણામ મળવાનું નથી. તમારા આશીર્વાદમાં એ તાકાત છે કે તમે જે ધારો ને થાય. તમારા આશીર્વાદમાં કેવડી તાકાત છે એનો દાખલો આપો કે 2017ના વર્ષમાં ગુજરાતની વિધાનસભામાં ઈ વખતે જે અધ્યક્ષ હતા વિધાનસભાના, એણે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો
કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં અંદર પ્રવેશ નહીં કરી શકે મેઇન ગેટ 2017 થી લઈ સળંગ આટલા વર્ષો સુધી પ્રતિબંધ હું ક્યારેય વિધાનસભા ન જઈ શકું એવો પ્રતિબંધ મારા ઉપર મૂક્યો અને પ્રતિબંધ મૂક્યો એટલે મેં નક્કી કર્યું કે ભાઈ તો તારી વિધાનસભામાં ક્યાં કઈ રાખ્યું છે અમે તોય જીવીએ છીએ ને તોય મજા કરીએ છીએ અમારા બાપ દાદા વિધાનસભા નહોતી જોઈ તોય જીવે જ છે બધા બધું જ છે નાના માણસ કઈ વિધાનસભામાં જશે તો જ જીવશે એવું ન હોય મેં છોડી દીધું કે ભાઈ નથી જવું તારી વિધાનસભામાં ચલ હું જઈશ મારા ગામમાં અમારા લોકોમાં અમારા ખેડૂતોમાં અમારા ગરીબોની વચ્ચે જઈશ હાથ જોડીશ એમનો હાથ પકડીશ એમની પીડા સાંભળીશ થાય એટલો ઉપયોગી બનીશ અને અમારા લોકોના આશીર્વાદ લઈને પછી હું વાસ્તે ગાજતે તારી વિધાનસભામાં આવીશ તું કેમ રોકેશ હું જોઈશ તને અને 2017 થી લઈને સળંગ 2025 સુધી ગામડે ગામડે ગયો કેટલાય ગામડા કેટલાય તાલુકા કેટલાય જિલ્લો કેટલાય આગેવાનો અનેક લોકોને હું આ 10 વર્ષમાં મળ્યો કોઈનું આંસુ લૂછ્યું કોઈનો હાથ પકડ્યો કોઈનું બાવડું ચાલ્યું કોઈને ખભો આપ્યો કોઈને પીઠ આપી કોઈને આશ્વાસન આપ્યું કોઈને મદદ આપી કોઈને સલાહ આપી કોઈને સૂચન આપ્યું કોઈને ટેકો આપ્યો 10 વર્ષ સુધી લોકોનું કામ કરતા છેલ્લે વિસાવદર વિધાનસભાના લોકોએ મને આશીર્વાદ આપ્યો તો જે વિધાનસભામાં મારા ઉપર પ્રતિબંધ હતો એ વિધાનસભામાં ઢોલ નગારા 50-100 કેમેરા મીડિયાની હાજરીમાં મારી એન્ટ્રી થઈ તો સત્તાની તાકાત કેટલી સત્તાની તાકાત માત્ર એટલી જ કે સત્તાની તાકાતથી 2 લીટી લખી અને તમે મને વિધાનસભામાં આવતા રોકી શકો સત્તાની તાકાત આનાથી વધારે છે નહીં સત્તાની તાકાતથી તમે મને અંદર આવતા રોકી શકો પણ જનતાની તાકાત એવી છે ને કે તમારે મને વાસ્તે ગાસ્તે અંદર સ્વાગત કરવું પડે આવો કહેવું પડે વેલકમ કહેવું પડે એ તાકાત જનતાની છે એ તાકાત દેશના નાગરિકોની દોસ્તો જે અધ્યક્ષે મને વિધાનસભાના એમ કીધું હતું કે ભાઈ તમારી ઉપર પ્રતિબંધ એ જ અધ્યક્ષની ખુરશી ઉપર બેઠેલા વ્યક્તિએ 3 કિલોનો ગુલદસ્તો મને આપ્યો જયારે હું શપથ લેવા ગયો ને તમારું અહીંયા સ્વાગત છે તમે અંદર નતા આવવા દેવા માંગતા અને તમારે 3 કિલોનો ગુલદસ્તો આપવો પડ્યો આ તાકાત છે કોની સત્તાની તાકાત રોકી શકે પણ જનતાની તાકાત અંદર મોકલી શકે અને વટથી બેસાડી શકે ને એ તાકાત આ સમિયાણામાં બેઠેલા બધા લોકોની અંદર છે દોસ્તો પણ આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો કોણ બચાવે ભગવાને બધાને 2 હાથ આપ્યા છે એક બબાલ થાય અને તમે ભૂલી જાઓ કે મારે 2 હાથ છે તો શું થાય ગોબા પડી જાય પણ તમને યાદ રહેવું જોઈએ કે મારે 2 હાથ છે હું 2 ગોબા પાડી શકું એમ છું તો નો વાંધો આવે પણ તમે ભૂલી જાઓ તો કે મારી પાસે હાથ છે ઢીકાન પાટન ગપગપાઈને વયા જાય મારી વાત સમજાય છે કે નહીં આપણે આપણી તાકાતને ભૂલી જઈએ તો નિર્બળમાં નિર્બળ માણસ અશક્તમાં અશક્ત માણસ આપણને માર મારીને ભાગી જાય સૌથી કમજોરમાં કમજોર માણસ માર મારીને ભાગી જાય શું કામ આપણને યાદ જ ન આવ્યું મારી પાસે 2 હાથ છે દોસ્તો જનતાની આ હાલત ગુજરાતમાં કરી દીધી છે ભાજપે કે જનતા એમ ભૂલી ગઈ છે કે મારામાં સરકાર બદલવાની તાકાત છે જનતાને એ વાત ભૂલવાડી દીધી છે કે જનતામાં એવડી તાકાત છે કે સત્તાનો બાપ કોઈ તો પલટાઈ જાય ને એવડી તાકાત તમારા હાથની અંદર પર મૂકેલી છે પણ આપણે ભૂલી ગયા કે આપણામાં તાકાત છે એટલે નબળા માણસો ગુંડા જેવા માણસો સમાજમાં અસામાજિક કામ કરતા લોકો સમાજની ઉપર ચડી બેઠા છે હકીકતમાં શક્તિ સમાજમાં છે સરકારોમાં શક્તિ ન હોય શક્તિ સમાજમાં છે સરકાર ધારે તો સમાજ બનાવી શકે હા કે ના કયો સરકાર ધારે તો સમાજ બનાવી શકે સમાજ ધારે તો સરકાર બનાવી શકે તો તાકાત ક્યાં છે સરકારમાં કે સમાજમાં સમાજમાં તાકાત છે લોકોમાં તાકાત છે પણ લોકો પોતાની તાકાત ભૂલી જાય તો પછી એનું રોણું જ રોવું ક્યાં જઈને રોવાનું હું તમારી તાકાતને તમને બતાવવા માટે તમારો આત્મા જગાડવા માટે આવ્યો છું તમને હાથ જોડવા કે તમારો આત્મા જગાડો અને તમારી તાકાતને ઓળખો અને જે દિવસે તમે તમારી તાકાતને ઓળખી જશો ત્યારે ગુજરાતના કોઈ ભાજપના ગુંડાની હિંમત નથી કે જનતાને તું કહી શકે દોસ્તો જનતામાં એવડી મોટી તાકાત છે પણ એ તાકાત આપણે ભૂલી ગયા છે એને યાદ કરવાની છે આજ તમે કલ્પના કરો કે તમામ માથાભારે માણસો ગુંડાઓ બદમાશો લફંગાઓ માફિયાઓ તોડબાજો બુટલેગરો ડ્રગ્સ માફિયાઓ જમીન માફિયાઓ ખનીજ માફિયાઓ એ બધા કઈ પાર્ટી હારે જોડાયેલા છે હોય એવું કેજો ખોટું ન બોલતા કેમેરામાં આવે છે
એક કામ કરીએ આપણે કે તમે તમારા આમાં તો 5000 માણસો બેઠો છે, 20, 30, 40, 50 ગામના લોકો હશે, અહીંયા 3 તાલુકાના લોકો આવ્યા હશે. તમે તમારા પોતાના ગામમાં કે તમારા પોતાના તાલુકામાં જે ભાજપના નેતાને ઓળખતા હોય એ નેતાનું નામ મનમાં વિચારો કે તમે કોને ઓળખો છો. જોયેથી ઓળખતા હો, નામથી ઓળખતા હો, હોદ્દાથી ઓળખતા હો. મગજમાં એક નામ વિચારો કે ભાઈ રમેશભાઈને હું ઓળખું છું. તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના કે ગ્રામ પંચાયતના કે કોઈ પણ લેવલે ભાજપના તમારા વિસ્તારના જે ભાજપના નેતાને તમે ઓળખતા હો એનું નામ મગજમાં ખાલી વિચારો. બધાએ વિચારી લીધું? બધાએ વિચાર્યું કે નહીં? હવે એના ધંધા શું છે એ વિચારો. વિચારો છે એમાં એક માણસ છે નહીં વેપારી નહીં હોય, એક માણસ શિક્ષક નહીં હોય, એક માણસ સારો ડોક્ટર નહીં હોય, એક માણસ મજૂરી કરતો શ્રમિક નહીં હોય, રિક્ષા નહીં ચલાવતો હોય, શાકભાજી નહીં વેચતો હોય, નાનું કામ નહીં કરતો હોય, કોઈ વેપાર નહીં, ધંધો નહીં. તમામ માણસો 2 નંબરિયા હશે, રેતી કાઢતા હશે, કટકી કરતા હશે, કોન્ટ્રાક્ટ લેતા હશે, રોડ બનાવતા હશે, જમીનો પચાવી પાડતા હશે, ગુંડાગીરી કરતા હશે, દારૂ વેચતા હશે, દારૂના હપ્તા લેતા હશે. આવા જ હશે એ વાતની મને પૂરેપૂરી ખાતરી છે દોસ્તો. હું તો નથી ઓળખતો તમારા ગામના ભાજપ વાળાને, તોય મેં અંધારામાં તીર માર્યું. વાગ્યું કે ન વાગ્યું? એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? હું અંધારામાં તીર મારું કે જાઓ તમારા ગામનો ભાજપનો મુખ્ય નેતા છે ને ચોર હશે. તમે ના નો પાડી શકો એ મને એટલો બધો આત્મવિશ્વાસ છે દોસ્તો. તમે ના નો પાડી શકો. હું ભલે નથી ઓળખતો એનું નામ શું, ગામ શું, જ્ઞાતિ કઈ ખબર નથી. અંધારામાં તીર મારું ભાજપ વાળો ચોર છે એટલે તીર સીધું ત્યાં વાગે છે. દોસ્તો આ કઈ પરિસ્થિતિ કહેવાય ગુજરાતની? કે તમામ નબળા માણસો સરકારમાં, તો સારા સજ્જન મહેનતુ માણસો એ શું કરવાનું? તમે સહેજ તો વિચારો કે સારા માણસે કેમ જીવન જીવવું. મામલતદાર ઓફિસ થી લઈ તમે એક દાખલો લો, પોલીસ સ્ટેશનમાં જવું હોય તો ગુંડા, બદમાશ, માફિયાઓ અને બુટલેગરો વટથી જાય છે, તાકાતથી જાય છે, છાતી કાઢીને જાય છે, અને એક નાનો માણસ છે ની ડરતા અંદર જાય છે. વાત સાચી કરું છું, ખોટી કરું છું? એક સામાન્ય માણસ હોય તમારામાંથી કોઈએ પોલીસ સ્ટેશન જવું હોય તો ડરતા જવું પડે, ધીમા પગલે જવું પડે, કોઈ તો ચપ્પલ બહાર કાઢીને જાય. અને ગુંડાઓ અને બદમાશો છાતી કાઢીને મામાના ઘરે જતા હોય, માસીના ઘરે જતા હોય, એવી રીતે વયા જાય છે પોલીસ સ્ટેશનમાં. દોસ્તો આ પરિસ્થિતિ થઈ છે ગુજરાત, અને એને બદલવા માટેની લડાઈ ઈશુદાનભાઈ ગઢવી, ચૈતરભાઈ વસાવા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, સાગરભાઈ, આ બધાએ આગેવાની લીધી છે કે ગુજરાતની આ હાલત અમે બદલીને રહીશું, ચાહે જે બલિદાન આપવું પડે આપશું. દોસ્તો ચૈતરભાઈ ગ્લાસ ફેંક્યોનો ગુનો એની ઉપર નોંધાયો કે ગ્લાસ ફેંક્યો એટલે 307 એટલે જાનથી મારી નાખવાની કોશિશ, મારી નહીં નાખવાનો પ્રયત્ન કરવા માટેની કોલમ એટલે 307. ધ્યાનથી સાંભળજો. એક ગ્લાસ એને ફેંક્યો કે નથી ફેંક્યો કોઈએ જોયું નથી, પણ ફરિયાદીએ ફરિયાદમાં લખાયું કે મારા ઉપર ગ્લાસ ફેંક્યો. ધારો કે ગ્લાસ ફેંક્યો. ભારત દેશના 100 વર્ષના ઇતિહાસમાં ગ્લાસ ફેંક્યો કોઈ મરી ગયો એવો ક્યાંય દાખલો ભાળ્યો છે? પથરા માર્યા હોય તોય નથી મરી જાય. છતાંય તમે જુઓ, સાંભળો હવે ગંભીર વાત, કે ગુનો ગ્લાસ ફેંક્યો એ નહોતો. ચૈતરભાઈ નો ગુનો એ નથી કે ગ્લાસ ફેંક્યો કે ગ્લાસ ન ફેંક્યો. એનો ગુનો એ છે કે એને સરકારની સામે માથું નથી ઝુકાવ્યું ને, એટલે એનું માથું ઝુકાવી દેવા માટેનો પ્રયત્ન છે. દોસ્તો એનો ગુનો એ છે કે ગમે એવાને ભાજપ નમાવી દે છે, તું કેમ નથી નમતો? ચૈતરભાઈ એમ કે છે ભાઈ હું બિરસા મુંડાનો વંશજ છું, અંગ્રેજોને નથી ને તમને ક્યાં નમવાની વાત જ આવે છે? ભાઈ તમને નમવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. 100 વર્ષથી કોઈ નમા નથી. તમે કઈ વાડીના મૂળા છો ભાઈ? અને એટલે ચૈતર વસાવા ઝૂકે નહીં એટલે એની ઉપર 307 લગાવે. ભાઈ 307 લગાવો, 407 લગાવો, 807 લગાવો, તમારું હવે બોર્ડ પૂરું થવામાં છે. 27 સુધીમાં હંકેલો કરી લેજો બધા. એવી રીતે ક્રાંતિ રોકાઈ જતી હોત, કોર્ટ ને પોલીસ ને જેલ ને, તો બધું અંગ્રેજોના સમયમાં હતું. પણ જે માણસ ન્યોછાવર થઈ જવા નીકળી ગયો ને, જે માણસ કુરબાન થઈ જવા નીકળ્યો ને કે ખપી જવાનું છે, એ માણસને પછી જેલના હળિયા છે ને બીવડાઈ કેમ નથી? દોસ્તો આઝાદીની લડાઈ વખતે અંગ્રેજોએ બધાને જેલમાં પૂરતા હતા, તો શું આઝાદી ન આવી? જેલની બીકે આઝાદી ઉભી રહી ગઈ?
અંગ્રેજોની પોલીસે બધા ઉપર લાઠીચાર્જ કરતી હતી, તો લાઠીચાર્જના બીકે આઝાદી આવતી ઊભી રહી ગઈ? અંગ્રેજોનો દંડાની દમ નહોતો કે આઝાદીને રોકી શકે, અંગ્રેજોના જેલના સળિયાની તાકાત નહોતી કે આઝાદીને રોકી શકે. અને ગુજરાતમાં બીજી આઝાદી આવવાની છે, ભાજપથી આઝાદી આવવાની છે. ભાજપની પોલીસના દંડામાં કે જેલમાં દમ નથી કે ગુજરાતની જનતાને ભાજપથી આઝાદ કરતા રોકી શકે. દોસ્તો, એ આઝાદીનું નેતૃત્વ આદિવાસી યુવાન ચૈતર વસાવાએ લીધું છે. આઝાદી લાવવાનું નેતૃત્વ ઈશુદાન ગઢવીએ લીધું છે. હવે જેનામાં પાણી હોય ને આવી જાય, હામાં મોરે મોરો પટકાડી દેવાનો છે. કોણ રોકી શકે છે? અમે જોઈએ. અમારી તાકાત પૈસાની તાકાત નથી, અમારી તાકાત હોદ્દાની તાકાત નથી, અમારી તાકાત સત્તાની તાકાત નથી. અમારી તાકાત માત્ર બે જ વસ્તુની તાકાત છે. એક અમારી તાકાત અમારા સત્યની તાકાત છે ને એક અમારી તાકાત આ જનતાના પ્રેમની તાકાત છે. દોસ્તો, અને સત્યની તાકાત અને જનતાના પ્રેમની તાકાતથી મોટી તાકાત ભાજપની સત્તામાં હોય નહીં કોઈ દિવસ. અમે જનતાની તાકાતથી ઉભા થયેલા માણસો છીએ. જનતાની તાકાતથી મોટી તાકાત અધિકારીની પેનમાં નથી. દોસ્તો, એ વાતની અમને ખબર છે. તમારી પેનમાં એ તાકાત નથી કે તમે અમને ફાંસીએ ચડાવી દો. પણ ગુજરાતની જનતા જે અન્યાય થઈ રહ્યો છે, અત્યાચાર થઈ રહ્યો છે, શોષણ થઈ રહ્યું છે, એને અટકાવવાની જવાબદારી અમે નિભાવીએ છીએ. તમારા આશીર્વાદની, તમારા પ્રેમની, તમારા મતની અમને જરૂર છે. બે ચાર વસ્તુ આપણે જાણવાની વધારે જરૂર છે કે દોસ્તો, ગુજરાતની અંદર આજ ગામડે ગામડે લોકો દુખી છે. આઝાદીના 75 વર્ષ પૂરા થઈ ગયા, મોદી સાહેબના 75 વર્ષ પૂરા થઈ ગયા, બધું ભેગું થઈ ગયું છે. પણ એ આઝાદી આપણા સુધી ન આવી. ગામડાનો માણસ આજે તે પાય માટે લાચાર છે. ખેતરોમાં તમે કંઈક વાવો, કંઈક ઉગે, બાજરો ઉગે, જુવાર ઉગે, મકાઈ ઉગે, કપાસ ઉગે, મગફળી ઉગે, બટાકા ઉગે, તમાકુનું ખેતી કરે ત્યાં પેલી બાજુ આણંદ ચરોતર બાજુ. તમે જે પાક પકવો એનો કોઈ દિવસ તમને પૂરો ભાવ ન મળે. તમારા ખેતરમાં પાક આવ્યો, તમારા હાથમાં વસ્તુ આવી એટલે માર્કેટમાંથી ભાવ ડાઉન. માફિયા કમાઈ જાય. જે કઈ લોકો એના મેન માણસો હોય ભાજપના, બધું જ કમાઈ જાય. માણસના હાથમાં છેલ્લે મજૂરી જ વધે છે. ગામડાની અંદર રોડની હાલત ખરાબ, ગટરની હાલત ખરાબ, પાણી પીવાની વ્યવસ્થા ખરાબ. પીવાના પાણીના નામે મનરેગામાં કરોડોના કામ આવ્યા, પાણી નો આવ્યું, નળ નો આવ્યો અને બિલ બની ગયા બધી જ વસ્તુ. છેલ્લે માણસ કંટાળીને એમ વિચારે કે ગામમાં નથી રહેવું, લુણાવાડા કે ગોધરા કે અમદાવાદ કે રાજકોટ કે ક્યાંક જતો રહું. પણ કેમ જવાનું? ગામમાં રહેવાય નહીં, શહેરમાં જવાય નહીં. એવી લાચાર પરિસ્થિતિમાં કરોડો માણસો આજ જીવી રહ્યા છે ગુજરાતની અંદર. વાત સાચી છે ખોટી? ગામમાં રહેવાય નહીં. ગામમાં દારૂનું દૂષણ, અનેક ગામડાઓની અંદર એટલા બધા દારૂના અડ્ડાઓ છે. ગામની શાળામાં 3 શિક્ષક નહીં હોય પણ ગામમાં અડ્ડા 10 હશે. 10 અડ્ડા હશે, 10 માણસો દારૂ વેચવા વાળા એક ગામ દીઠ મળી રહેશે, પણ ગામની શાળામાં 3 શિક્ષક નહીં મળે. આવું ગુજરાત કોણે બનાવ્યું અને શું આવું હોવું જોઈએ ગુજરાતમાં? તો એને કોણ બદલશે? તમારે આગેવાની લેવાની છે મારા દોસ્તો, મારા વડીલો, મારા યુવાનો. તમારે આગેવાની લેવાની છે કે હું ગુજરાતને બદલવા માટે મારો સમય આપીશ, મારું યોગદાન આપીશ, એવો સંકલ્પ લેવાનો. અને તમે આગળ નહીં આવો તો કેવી રીતે થશે? તમે મનથી વિચારો કે આ વસ્તુ ક્યાં સુધી ચાલશે. અને દારૂ તો દારૂ, ડ્રગ્સનું દૂષણ કેટલું વધ્યું છે ચારો તરફ. તમને બધાને ખબર છે કે નથી? આ બાજુ મોટા શહેરોમાં ડ્રગ્સનું દૂષણ બેફામ વધ્યું છે. હપ્તા સિવાય કોઈ કામ નથી થતું. લાંચ, નાનામાં નાના કામ માટે પૈસા દેવા પડે છે. કોણ એવો માણસ છે જેમ કે હું મામલતદાર ઓફિસેથી મફતમાં કામ કરાય આવું? કોઈ એવો માણસ નથી ગુજરાતમાં જે એમ કે મામલતદાર કચેરીમાંથી મેં આવકનો દાખલો, જાતિનો દાખલો, ડોમિસાઇલ પ્રમાણપત્ર, વિધવા સહાય, કૂપનમાં નામ ચડાવવું, નામ કઢાવવું, 7/12 એન્ટ્રી કરાવવાનું કામ કોઈ છે મફતમાં કરાવી લેવું? દરેક કામના પૈસા નક્કી કર્યા. આવું સાચું બોલું છું, ખોટું બોલું છું? 7-8 જણા આગળ વાળા સાચું કીધું, એનો ખૂબ ખૂબ આભાર. હજી દાંત બધાય કાઢ્યા પાછા. સાચું 4 જણાએ કીધું ને એ સાચું કીધું એનો આભાર માન્યો, એનો દાંત 20 જણાએ કાઢ્યા. ભાઈ ફરીથી કહી દઉં, હું જે કહું છું એ સાચું છે કે ખોટું છે? પૈસા વગર કામ નથી કરતા. અને સૌથી મારી દ્રષ્ટિએ, મારી જેવો ભણેલ ગણેલ માણસ, હું વકીલ છું, સરકારી નોકરી કરી છે, વિધાનસભામાં અત્યારે હવે હું બેસું છું, 10 વર્ષ મારા જાહેર જીવનના થઈ ગયા. મારા પોતાની દ્રષ્ટિએ, મારા અનુભવ પ્રમાણે સૌથી ખરાબમાં ખરાબ કોઈ બાબત હોય તો એ હમણાં સરકારે એક પરિપત્ર મુખ્યમંત્રીએ બહાર પાડ્યો. તમે જોજો કે લોકશાહીની શું હાલત થઈ ગઈ છે.
તમે જેને સરકાર કહો છો, તમે જેની પાસે આશા રાખો છો, તમે જેને મંત્રી કહો છો, તમે જેને કેબિનેટ કહો છો, એની ઓકાત શું છે એ પોતે સરકારે પોતે જાહેર કર્યું કે અમારી કઈ ઓકાત જ નથી. ધ્યાનથી સાંભળજો, હમણાં ગુજરાતની સરકારે મુખ્યમંત્રીએ એક પરિપત્ર બહાર પાડ્યો. ઈ પરિપત્રમાં એવું લખ્યું કે ભાઈ ગુજરાતના બધા મામલતદારો, ગુજરાતના બધા ટીડીઓ, ગુજરાતના બધા પીએસઆઈ, ગુજરાતના બધા એસપી, ગુજરાતના બધા ડીવાયએસપી, ગુજરાતના બધા પાણી પુરવઠાના સાહેબો, ગુજરાતના બધા વીજળી વિભાગના અને રોડ વિભાગના સાહેબો છે, એ ભાજપના ધારાસભ્યોના ફોન નથી ઉપાડતા, તો મહેરબાની કરીને ફોન કરે ત્યારે ઉપાડજો, અને ન ઉપડે કઈક કામમાં હો તો પાછો વળતો ફોન કરજો, એવી તમને વિનંતી કરું છું. એનો અર્થ શું નીકળ્યો કે ગુજરાતના મામલતદારોને મુખ્યમંત્રીએ વિનંતી કરવી પડે છે કે ભાઈ સાહેબ, બાપા, કાકા, મોટા બાપા, ફોન ઉપાડો ને. આ હારી વાત કહેવાય કે ખરાબ કહેવાય? ગુજરાતના મુખ્યમંત્રીએ આવો લેખિતમાં પત્ર બહાર પાડ્યો, ભાઈ તારો ફોન મામલતદાર ન ઉપાડતા હોય તો રાજીનામું આપીને વહેલી તકે જગ્યા ખાલી કરો ને. ઘણા અમારી પાસે માણા બેઠા છે, ફોન ન ઉપાડે અને સીધા ન ઉપાડી લે, કહેજો ને. ફોન જેના ન ઉપાડે ભાઈ, મુખ્યમંત્રીનો ફોન મામલતદાર નહીં ઉપાડે. અને ઈ સરકાર કેવી કે જેનો ફોન મામલતદાર ન ઉપાડે? તમે જરા ગંભીરતાથી વિચારો કે આ સરકારની કરતા મામલતદાર મોટો સાહેબ થઈ ગયો. મુખ્યમંત્રીએ એને ભાઈ સાહેબ બાપા કરવા પડે. સૌથી મોટી તાકાત સમાજમાં છે. સમાજ જેને મત આપે ઈ સમાજની તાકાત સરકારમાં જાય. ફરીથી સમજીએ કે સૌથી મોટી તાકાત શેમાં છે? સમાજમાં. સમાજ બધો ભેગો મળીને જેની સરકાર બનાવે તો સમાજની તાકાત ગઈ સરકાર પાસે. સરકારમાં તાકાત હોવા છતાંય મામલતદારોને, પીએસઆઈઓને, પાણી પુરવઠાના ડેપ્યુટી એન્જિનિયરોને, રોડ વિભાગના એન્જિનિયરોને વિનંતી કરવાની કે બાપા મારો ફોન ઉપાડો. એટલી બધી ખરાબ બાબત કહેવાય. મને એમ થાય છે કે તમે આમાં કઈ સમજ્યા હશો તો સારું બાપા, નકર આનાથી ખરાબ દિવસ બીજો કોઈ હોય ન શકે. સરકારનો ફોન સરકારી અધિકારી ન ઉપાડે તો સરકારની ઓકાત શું ગણાય? ભાજીમુળા. ભાજપના ધારાસભ્યોના ફોન મામલતદારો ન ઉપાડે, ઈ વાતની જાહેરમાં કબૂલાત મુખ્યમંત્રીએ કરી. તમે મને એમ કહો સરકાર મોટી ગણાય કે મામલતદાર મોટો ગણાય? કયો બધા? પીએસઆઈ મોટો ગણાય કે સરકાર મોટી ગણાય? ટીડીઓ મોટો ગણાય કે સરકાર મોટી ગણાય? સરકારના ફોન આ લોકો નથી ઉપાડતા. અને એ પાછું એને સામેથી કીધું ત્યારે આખા ગામને ખબર પડી કે આના ફોન જ નથી ઉપાડતા. હવે તમે એમ કહો કે અમારા શહેરમાં કઈક તકલીફ છે કે આપણે રજૂઆત સરકારને કરીએ. સરકાર કે અમારી રજૂઆત તમને કરું, બોલો અમારો ફોન નથી ઉપાડતા. તમે એની બે રજૂઆત લઈને જાવ, એ તમને હામી રજૂઆતો કરે છે. મુખ્યમંત્રી હામી રજૂઆત કરે છે કે અમારો મામલતદાર અમારો ફોન નથી ઉપાડતો. અમને આવા જો એકવાર સરકારમાં ફોન ન ઉપાડે ને આખા ન ઉપાડે એ કહેજો ને કે હાથમાં આવા એવા નો રહેવા દે. કેવી વાત કરો? ફોન નો કામ ઉપાડે ભાઈ? પગાર દેવાનો છે ટાઈમ ટુ ટાઈમ, પહેલી તારીખે ખાતામાં પૈસા પડી જાય, લાખ રૂપિયા, ફોન નહીં ઉપાડે? અને આખા ગામના ન ઉપાડે તો સમજ્યા કે એટલું બધું કામ ન શક્ય બને. પણ ધારાસભ્યનો મંત્રીના ફોન નહીં ઉપાડે. આ સરકારની હાલત શું હશે એ તો તમે વિચારો છો કે નથી વિચારતા? અહીંયા જે માણસો, અહીંયા એટલે સમાજમાં, ગામમાં, વિસ્તારમાં જે સિંઘમો બનીને ફરે છે, ટાઈગર બનીને ફરે છે, એ ન્યા પાછા ભીગી દિલ્હી છે. ન્યા એનું કઈ નથી ઉપજતું. જે ગુજરાતના ભાજપના ધારાસભ્યો પોતપોતાના મત વિસ્તારમાં સિંઘમ ને બિંગમ ને સૂર્યવંશમ ને રીલું બીલું બનાવે છે, એ ન્યા પટાવાળા છે. ન્યા એનું કઈ આવે એમ નથી. મેં મારી નજરે જોયેલી વાત હું તમને કહું છું. અને મારી વાત ખોટી હોય તો મેં ચેલેન્જ મારીશ. હું એમ જાહેરમાં કહું છું કે ભાજપના ધારાસભ્યોની વિધાનસભાની અંદર ઓકાત પટાવાળા કરતા પણ ઓછી છે. આ જાહેરમાં નિવેદન છે. હવે આ વાત ખોટી માને ભાજપ વાળા તો વિધાનસભાના સત્રમાં જે લાઈવ રેકોર્ડિંગ કર્યું હતું એ રેકોર્ડિંગ વાયરલ કરી દો ને આખા ગુજરાતને બતાવો. દૂધનું દૂધ ને પાણીનું પાણી નક્કી થઈ જશે. જે ધારાસભ્ય ઉભા થઈને વિધાનસભામાં બોલે છે એ વિડીયો ખાલી ખુલ્લા મૂકી દો. મેં ઘણી વખત વિધાનસભામાં રજૂઆત કરી કે આ વિધાનસભાનું લાઈવ પ્રસારણ હું કામ બંધ રાખ્યું છે, આ બધું બતાવો, જનતાને ખબર પડી જાય કે અહીંયા બધા હું ન્યા સિંઘમ બને છે, અહીંયા પાછા પટાવાળા થઈ ગયા છે. ગુજરાતનું વિધાનસભાનું લાઈવ પ્રસારણ બંધ છે, એ ખબર છે બધાને. લોકસભાનું ચાલુ છે,
રાજ્યસભાનું ચાલુ છે, રાજસ્થાનમાં ચાલુ છે, કર્ણાટકમાં ચાલુ છે, મહારાષ્ટ્રમાં ચાલુ છે, આસામમાં ચાલુ છે, તામિલનાડુમાં ચાલુ છે, તેલંગાણામાં ચાલુ છે, ઉત્તર પ્રદેશમાં ચાલુ છે. દેશના 20 જેટલા રાજ્યોમાં વિધાનસભાનું લાઈવ પ્રસારણ ચાલુ છે. ગુજરાતમાં લાઈવ પ્રસારણ બંધ છે. એનું કારણ શું? એનું કારણ એક જ કે અહીંયા જેને સિંઘમ ચિતરવામાં આવે છે ને પટાવાળા છે, એ તમે જાણી ન જાવ ને એટલે લાઈવ બંધ રાખ્યું છે. જો લાઈવ બતા તમને ખબર પડી જાય કે આ તો પટાવાળા છે. ચલ બેટા ચા લઈ આવ. તમને એમ થાય કે ધારાસભ્ય ન્યા ચા પાણી નું કરે. નજરે જોયેલી વાત છે. મારી વાત ખોટી હોય તો વિધાનસભાના સીસીટીવી ફૂટેજ વાયરલ કરી નાખી ગુજરાતને બતાવો, ખબર પડી જાય કોણ ચા લેવા જાય છે. દોસ્તો, આ હાલત સરકારની છે. તમે કોની પાસે આશા રાખશો? ધારાસભ્યની આ હાલત છે, મુખ્યમંત્રીની આ હાલત છે, મામલતદારો સાંભળતા નથી. કરશો શું મને કયો? મેં તમને બધું જણાવી દીધું કે મુખ્યમંત્રીનો ફોન મામલતદાર નથી ઉપાડતા, ધારાસભ્યોનું ન્યાય ઉપજતું નથી, મામલતદારો તમારું માનતા નથી. આ પરિસ્થિતિમાં તમારે હવે આશા શું? કયો મને, આશા શું તમારી? મુખ્યમંત્રી, મંત્રી, ધારાસભ્ય, અધિકારી બધાની ભૂમિકા મેં તમને બતાવી દીધી કે બધું આમાં લોલમ લોલ હાલે છે. તમને કઈક સમસ્યા પડે તો હવે કરશો શું? દોસ્તો, પરિવર્તન લાવો એવી વિનંતી કરવા માટે હું તમારી સામે આવ્યો છું. તમને હાથ જોડું છું, પરિવર્તન લાવો જરા. ક્યાં સુધી આ બધું સહન કરશો? અને કેટલાક તમે વિચારો કે તમારા મતથી જે માણસ ધારાસભ્ય, જિલ્લા સભ્ય બન્યા એ આજથી 10 વર્ષ પહેલા શું કરતા હતા અને આજે ક્યાં છે? વિચારો છો કે નથી વિચારતા? આજથી 20 વર્ષ આજે માનો કે અહીંયા ભાજપમાં, જિલ્લા પંચાયતમાં, વિધાનસભામાં, તાલુકા પંચાયતમાં જે નેતાઓ હશે એ આજથી 20-30 વર્ષ પહેલા શું કરતા હતા? કેટલી મિલકત હતી, કેટલી ગાડીઓ હતી, કેવા કપડા પહેરતા હતા, શું ખાતા હતા? આજ એ લોકો ક્યાં પહોંચ્યા છે એ તમને કલ્પના થાય છે કે નથી થતી? અને એને મત આપી આપીને તમે ક્યાં પહોંચ્યા? એ ઉપર ગયા ને તમે નીચે ગયા. આવું થયું કે ન થયું? 20 વર્ષ પહેલા જે લોકો માગી બીડી પીતા હતા, ઠૂંઠા વીણી પીતા હતા, એ આજે હાઈફાઈ સિગરેટોમાં આવી ગયા છે. અને તમારે તો પીવાના પાણીનો મેળ નથી પડ્યો. એની તો સિગરેટો સારી થઈ ગઈ છે. તમારે તો પીવાનું પાણીનો મેળ ન પડ્યો. પાણીમાં કૌભાંડ કરીને નલ સે જલમાં, નલ સે છલ કરીને દે કે ક્યાં ગયું નલ ને ક્યાં ગયો જલ, લે આ લયું છલ. દોસ્તો, તમે નક્કી કરો કે ક્યાં સુધી આ બધું ચલાવશો. અમે તો દોસ્તો તમને વિનંતી કરવા માટે આવ્યા છે કે છેતરાઈ જાતા નહીં. દરેક ચૂંટણીની અંદર હિન્દુ, મુસલમાન ને પાકિસ્તાન ને કાશ્મીર ને દબાયું બટાવ, વાત પૂરી. પછી 5 વર્ષ પછી આવે નેતા. દોસ્તો, હું તમને વિનંતી કરું છું કે ક્યાંક જરાક અમારી જેવા ભણેલા ગણેલા યુવાન વ્યક્તિઓને જરાક તમારા આશીર્વાદ આપો તો ઘણું સારું હજુ થઈ શકે એમ છે આપણા ગુજરાતનું. આજકાલ લોકો લાચારીમાં જીવી રહ્યા છે. કોઈ કાઠિયાવાડમાં એમ કહેવાય મરવા વાંકે જીવે છે. એવું આ બાજુ બોલે છે, મરવા વાંકે જીવે. એટલે હું આજ મરું કાલ મરું, આજ મરું કાલ મરું. અંદરથી માણસને રોજ છોકરાનું મોઢું દેખાય ને એટલે એમ થાય નથી મરવું. આવા અનેક માણસો આવી રીતે જીવે છે લાચારીમાં. ખિસ્સામાં પૈસા નથી, દિવાળીનો તહેવાર આવે છે, અંદરથી એમ થાય કે 2 કપડા હારા લેવા છે, દીકરી માટે આ લેવું, દીકરા માટે આ લેવું, નથી પૈસા. ગામની અંદર 2 જ લોકો પાસે સારામાં સારા પૈસા હશે. તમે જો ધ્યાનથી જોશો ને તમારા ગામમાં અવલોકન કરજો. અહીં તો 50-100 ગામના લોકો છે. તમારા ગામમાં જે દારૂ વેચતો હશે એનું ઘર સારું હશે, એનું મકાન સારું હશે, એની પાસે પૈસા સારામાં સારા હશે. અને એક જે ભાજપનો કઈક મોટો આગેવાન હશે ને એની પાસે સારા પૈસા, બાકી આખું ગામ કંગાળ હશે. સાચું હોય તો બધા આ પાડો, ખોટું હોય બધા ના પાડો. 2 જ લોકો પૈસા વાળા છે ગુજરાતમાં, ભાજપ વાળા બુટલે કરો. બીજા માણસ લાચાર બનીને ફરે છે. અમે તમને વિનંતી કરવા આવ્યા છે કે આટલું શું કામ સહન કરવું છે આપણે? આ બધા ચૈતરભાઈ, ઈશુદાનભાઈ, આ અમારા નરેશભાઈ બારિયા, બાબુભાઈ, આ બધા ઉપર કેસ થયા. બાબુભાઈ ડામોર LIC ની અંદર નોકરી કરતા હતા, એને રાજીનામું મૂક્યું. અહીં કડાણાના છે. અને એમણે શું કામ રાજીનામું મૂક્યું? ભાઈ અહીં કઈ બની જવાનું હતું, ધારાસભ્ય, સાંસદ ને મંત્રી. છતાં એ સમાજની લડાઈ લડવા માટે આવ્યા. જો એને ધારાસભ્ય બની જવું હોત, મંત્રી તંત્રી બની જવું હોત તો એ આમ આદમી પાર્ટીમાં થોડા જોડાવાની જરૂર હતી. તો ભાજપમાં જાય જલ્દી વારો આવી જાય. અહીંયા તો સંઘર્ષ વધ્યો છે. અહીં તો સંઘર્ષની પાર્ટી છે. અહીંયા તો માર ખાવાનો છે, અહીંયા તો ગાળો ખાવાની છે, અહીંયા તો કેટલો બધો સંઘર્ષ કરવાનો છે. બાબુભાઈ જેવા આમ આદમી પાર્ટીમાં જોડાયા તો બાબુભાઈ ઉપર FIR થઈ ગઈ. નરેશભાઈ બારિયા શિક્ષક હતા, એ મને મળ્યા હતા વડોદરામાં ઘણા વર્ષ પહેલા. આપણે ત્યાં હાઈવે ઉપર મળ્યા હતા, આજવા ચોકડી.
મને કે મારે જોડાવું છે. મેં કીધું તમારા જેવું ઉત્તમ એકેય કામ નહીં. જો શિક્ષક તરીકેનો માણસ આમ આદમી પાર્ટીમાં આવતો હોય તો એનાથી સમાજનું ભલું થશે, પાર્ટીનું તો થશે જ થશે, સમાજનું સારું થશે. આજ અમારી પાર્ટીમાં અમે બેઠા છીએ તો વટથી માઇકમાં ઉભા થઈને કહી શકીએ છીએ કે બાબુભાઈ LIC માં હતા, નરેશભાઈ બારિયા છે શિક્ષક હતા, ગોપાલભાઈ વકીલ હતા, યશુદાનભાઈ પત્રકાર હતા, ચેતરભાઈ વસાવા છે ગ્રામ સેવક હતા. આ અમે વટથી કહી શકીએ કે જો અમારા માણસો આટલું ભણેલા ગણેલા સજ્જન અને સારા બેકગ્રાઉન્ડ માંથી આવતા માણસો, જો ભાજપની સભા શું કે આ અમારા ફલાણા ભાઈ રોડ નું ઓલું પુલ ખાઈ ગયા ને, આ અમારા ફલાણા ભાઈ છે સહકારી મંડળી 2000 નું કરી નાખ્યું ને, ડેરી ની અંદર 5 કરોડ નું કરી નાખ્યું અમારા રમેશભાઈ, બરાબર, સહકારી સંઘમાં આટલું કરી નાખ્યું, નાણાનું આટલું કરી નાખ્યું, પુલ નું આટલું. એમનો પરિચય એવો હોય. બીજા કઈ હારા માણસો તો છે નહીં એની પાસે. મારી વાત સમજ્યા કે ન સમજ્યા? ભાજપનું મંચ હોય તો તમારે એનો પરિચય જોવાનો કે આ તો કે આ મંડળીમાં ખાઈ ગયો, આ નાળા ખાઈ ગયો, આને ઓલી જમીન પચાવી, આ તો કે ઓલો રેતી કાઢી ઉડ્યું, અમારામાં આ તો કે LIC વાળો, આ તો કે શિક્ષક, આ તો કે ડોક્ટર, આ વકીલ, આ એન્જિનિયર, આ ફલાણો. અમારા પરિચય એવા છે, એમના પરિચય એવા છે. પરિચય ધ્યાને લઈને બટન દબાવજો એ બધાને વિનંતી કરું દોસ્તો. પરિચય યાદ રાખજો, વગર પરિચય બટન ન દબાવતા. અજાણ્યું બટન દબાવશો તો કઈક નક્કી નહીં શું થાય. અમે જાણીતા માણસો છીએ દોસ્તો. તમે આટલી વિશાળ સંખ્યામાં આવ્યા, હું તમારો આભાર માનું છું ને એક વિનંતી કરું છું કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે બધી સીટ ઉપર હાવણા ઉમેદવાર ઉભા રાખવાના છે અને તમારા આશીર્વાદ હાવણા ઉમેદવારને મળે એવી હું તમને બધાને વિનંતી કરતો જાઉં છું દોસ્તો. જો એના એ આવશે તો અત્યાર સુધી થયું એવું ને એવું જ થશે. અમે આવશું તો કઈક નવું કામ કરશું, સારું કામ કરશું, મજબૂત કામ કરશું. એટલા માટે તમને બધાને વિનંતી છે કે પોતપોતાના ગામની જવાબદારી સંભાળજો. લાચારીથી ડરીને રહેવામાં કોઈ મજા નથી. થોડી થોડી હિંમત બધા કરશે તો જ બદલાવ આવશે. હું પણ એક નાના એવા ગામમાંથી નીકળેલો યુવાન છું. મારું એવું હાવ નાનું એવું ભાવનગર જિલ્લાનું હાવ નાનું એવું ગામ છે. 2000 લોકોની વસ્તી નથી અમારા ગામમાં. એવા નાના એવા ગામમાં જન્મેલો એક છોકરો ધારાસભ્ય બની જાય અવડી મોટી ભાજપની સામે, તો એ કેવડી મોટી વાત કહેવાય. તમે વિચારો દોસ્તો. તો તમે એવું ન માનતા કે તમે કઈ નહીં, તમે જે કરી શકો ને એ કોઈ ન કરી શકે. તમે ખાલી તમારી તાકાતને ઓળખો, ડરો નહીં, ચિંતા ન કરો. કોઈ ખાઈ નહીં જાય. આખી ભાજપ પાર્ટી વિસાવદરની અંદર મને હરાવવા માટે લાગેલી. મુખ્યમંત્રી વિસાવદરમાં, ગૃહમંત્રી વિસાવદરમાં, પાણી મંત્રી વિસાવદરમાં, કૃષિ મંત્રી વિસાવદરમાં, વન મંત્રી વિસાવદરમાં, બીજા લગભગ 2000 જેટલા બુટલેગરો વિસાવદરમાં, ડ્રગ્સ માફિયાની ડ્યુટી વિસાવદરમાં, 2 કેન્દ્રીય મંત્રી વિસાવદરમાં, પ્રદેશ પ્રમુખ વિસાવદરમાં, 40 જેટલા કાઠિયાવાડના ધારાસભ્યો વિસાવદરમાં, 10 સાંસદો વિસાવદરમાં. ભાજપની આખી ગેંગ ઉતરી ગઈ હતી વિસાવદરમાં. તોય એક ગામડાના ગરીબ જુવાનિયાને વિસાવદરની જનતાએ આશીર્વાદ આપ્યો દોસ્તો. તો તમે વિચારો કે સરકારની તાકાત મોટી થઈ કે જનતાની તાકાત મોટી થઈ? પણ તમે તમારી તાકાત નહીં ઓળખો તો આ ભાજપથી ક્યારેય આઝાદી નહીં મળે દોસ્તો. એટલું યાદ રાખજો. અમે લડાઈ લડ્યા તો જનતાનો પ્રેમ મળ્યો. તમારે અહીંયા એક લડાઈ લડવી પડશે આઝાદી મેળવવા માટે. તમને એમ લાગતું હોય કે પંચમહાલ જિલ્લામાં કે શહેરામાં કે ગોધરામાં કે લુણાવાડામાં કે કોઈ પણ તાલુકામાં ગુંડાગીર્દી છે, મને બધી ખબર છે. અને ભાજપના રાજમાં તો જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ ગુંડા હોય. બાલાસિનોર એટલે તરત બધા નામ યાદ આવી ગયું છે. ગુંડો કોણ છે એનો યાદ આવી ગયું. શહેરા એટલે તરત તમને ખ્યાલ આવી જાય કયો ગુંડો છે. ભાઈ હું સાચું બોલું છું ખોટું? તમે એમ બોલો કે ભાઈ ગોધરા એટલે તરત એક ગુંડાનું નામ યાદ આવી જાય. ગોધરાનો ગુંડો આ. તમે હા નો પાડી મારી વાતમાં. બાલાસિનોર નો ગુંડો કોણ? મગજમાં નામ આવી ગયું. એ છાપામાં આવતું જ હોય છાસ વારે. દોસ્તો હું તો તમને એટલી, કેમ કે ગુંડા ઓળખવાની એક રીત સમજાવતો જાઉં તમને કે ક્યાંય પણ ચૂંટણી આવે અને જે બિનહરીફ થાય સમજી લેવાનો કે મોટો ગુંડો છે. કેમ કે એમ હવે આ દેશમાં બિનહરીફ તો ભાઈ ભાગે બિનહરીફ નથી પડતા. બાપ દાદાની ખેતરોના 2 ભાગ પડે ને એ બિનહરીફ નથી થતા. જ્યાં 2 ફૂટ વધુ ભલે લઈ જાય એમાંય ડખા થાય છે. તો ચૂંટણી વગર ડખે બિનહરીફ થઈ જાય એવું હું માનતો નથી. એટલે બિનહરીફ ગુજરાતભરમાં ગુંડા કોણ છે એ ઓળખો સમજી લેવાનું. જે બિનહરીફ એ સૌથી મોટો ગુંડો. અને એ પાછો કઈ પાર્ટીનો છે એ તમે બધા જાણતા જ હશો. દોસ્તો તમારા આશીર્વાદ માંગવા માટે આવ્યા છીએ. આ સભા આપણી જે થઈ છે, તમે જે સાંભળ્યું છે એ લેખે લાગે એવું કરજો એવી હું બધાને વિનંતી કરું છું. આ વેડફાઈ ન જવું જોઈએ. તમે આ તડકામાં 2 કલાક બેઠા એ વાત વેડફાઈ ન જ આવી જોઈએ.
હું અડધી કલાક ગળું ફાડી ફાડીને બોલ્યો એ વાત વેડફાઈ ન જવી જોઈએ. આજે અહીંયા જે બીજ વાવ્યું છે ને એનું વટ વૃક્ષ બને એની જવાબદારી તમારા બધાની છે. એક એક મતનું એક એક ટીપું એક એક પાણીનું પાજો તો આ વટ વૃક્ષ બનશે આમ આદમી પાર્ટી. દોસ્તો તમારા બધાના આશીર્વાદ મળશે એ આશા સાથે સૌનો અમારા બધા આગેવાનોનું નામ લેતો નથી, તડકો ઘણો થઈ ગયો છે બધાનો. પ્રવીણભાઈ ને અમારા ઘણા બધા આગેવાનો જાજા છે. પંચમહાલમાં ભગવાનની દયા છે કે આમ આદમી પાર્ટીમાં આગેવાન બહુ જાજાય છે ને બહુ મજબૂતી છે. એટલે અમારા બધા આગેવાનને એકવાર જરાક તાળીઓથી વધાવો. ખૂબ ખૂબ બધાનો આભાર.